હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આપણી સાથે છે જીમર સોલામાંથી ડોક્ટર વિશાખા. તો કેમ છો વિશાખા? હેલો, બસ ફાઇન. ઓકે, તો સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ કે તમે તમારા જુનિયર્સ માટે આ રીતે ઇન્ટરવ્યુ આપો છો, ટાઈમ આપો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ફી સ્ટ્રક્ચર પરથી. તો ટ્યુશન ફીસ શું છે તમારી કોલેજની? અમારી ટ્યુશન ફીસ ફોર ગવર્મેન્ટ ક્વોટા ઇઝ 1,65,000 પર સેમેસ્ટર, એટલે સેમેસ્ટર વાઇઝ ફીસ ભરવાની હોય. અને યુનિવર્સિટી ફીસ તો જે આપણે ચાલતી હોય 1 to 2 5 રૂપીઝ હોય છે. હોસ્ટેલ ફીઝ અરાઉન્ડ 12,000 હોય છે પર યર, અને એમાં એક્સ્ટ્રા ડિપોઝિટ 5,000 ભરવાના હોય છે. મેસની ફીઝ 3,000 હોય છે. અને એમાં તમારે એવરી 7 days a week હોય છે. બટ એક્સેપ્ટ સન્ડેના ખાલી ડિનર નથી આપતા, નહીતર સવારે એ લોકો સ્પેશિયલ બનાવતા હોય છે મેન્યુ. અને બીજા બધા દિવસે બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર ઇન્ક્લુડેડ હોય છે. પરફેક્ટ, પરફેક્ટ. ઓકે, તો તમે એક સાથે બધી ફીસ વાત કરી લીધી છે. ઓકે, હા. હવે આપણે વાત કરીએ હોસ્ટેલ ફેસિલિટીઝ પર. તો રૂમ શેરિંગ કેટલા સ્ટુડન્ટ વચ્ચે હોય છે? ઓકે, સો અમારી હોસ્ટેલમાં there are 2 people per room, પણ એ ખાલી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફર્સ્ટના સ્ટુડન્ટ્સ માટે જ હોય છે. ફાઇનલ યરથી રૂમ ચેન્જ થાય છે, તો એમાં 1 person પર રૂમ હોય છે. ઓકે, ગુડ, 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 બહુ સરસ. રૂમ ટાઈપ એટલે એસી હોય છે? એસી રૂમ છે તમારી હોસ્ટેલ? ના, એસી રૂમ નથી. ઓકે. વોશરૂમ ફેસિલિટીની વાત કરીએ તો અટેચ છે રૂમ સાથે કે પછી કોમન હોય છે ફ્લોર પર? ના, કોમન વોશરૂમ હોય છે, પણ એમાં એવું હોય છે કે લાઈક જેમ કે 18 રૂમ્સ હોય છે પર ફ્લોર. તો એમાં એવી રીતના બે અલગ અલગ કોર્નર્સમાં બે અલગ અલગ વોશરૂમ્સ આપે છે. સો 18 પીપલ શેર સિંગલ વોશરૂમ એવી રીતે. બરાબર, અને બરાબર બહુ છે. જ ક્લીન હોય છે, એટલે અને રેગ્યુલર મેન્ટેનન્સ ને બધું બી થતું હોય છે. પરફેક્ટ, પરફેક્ટ. બીજું મેસની ફૂડની ક્વોલિટી કેવી છે? આમ સામાન્ય માણસ ખાઈને જીવી શકે એવું છે કે? એટલે મેસમાં તો એવું છે કે સ્ટાર્ટિંગ 1 monthમાં બહુ જ સારું આપે, પછી તો એઝ વી ગેટ યુઝ ટુ ઇટ, એટલે બધું. બરાબર. બટ બધી ઇટ્સ જગ્યાએ. ફાઇન, એડિબલ, ખાઈ શકાય એવું હોય છે. ઓકે, ઓકે. હા. આ હોસ્ટેલ ટાઈમિંગ વગેરે શું છે ગર્લ્સ માટે ખાસ કરીને? હા, એટલે ગર્લ્સ માટે સવારે 6 AM થી આવી શકો, અને રાતે 9:30 જેવું, 9:30 થી વધારે લેટ ના કરવું જોઈએ બ્રેકફાસ્ટ ફોર ગર્લ્સ. ઓકે. અગર થોડુંક લેટ થઈ જાય ફોર એક્ઝામ્પલ, તો યુ હેવ ટુ ટોક ટુ LR કે ઇન્ટર્ન. તો એ કરી શકે. અને હા, ઇન્ટર્ન્સ માટે ટાઈમ લિમિટ નથી હોતી, ઇવન ફોર ફીમેલ્સ, કોઝ અલગ અલગ ડ્યુટીના ટાઈમ્સ ને બધું હોય, તો ઇન્ટર્ન્સ માટે નથી. બરાબર, બરાબર. બોયઝ માટે તો હોય જ નહીં, આમ પણ પૂછવાની કોઈ જરૂર છે નહીં. હા, બોયઝ માટે તો કોઈ લિમિટ નથી. ઓકે. ખાસ કરીને હવે એકેડેમિક્સ પર વાત કરીએ તો ફેકલ્ટીની ક્વોલિટી વગેરે કેવું છે? ફેકલ્ટીની ક્વોલિટી તો બહુ જ સરસ છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર અને હમણાં થર્ડ ફર્સ્ટમાં બી બહુ જ સરસ છે. ઇવન હું પોસ્ટિંગ્સમાં બી જોઉં છું, તો ત્યાં બી ફેકલ્ટીઝ બહુ સારું ભણાવે છે. બટ એ જ છે કે તમારે ફેકલ્ટીને સામેથી જઈને અપ્રોચ કરવો પડે, તો જ તમને બેનિફિટ્સ મળે. જેટલા પણ વિશાખા સ્ટુડન્ટ આવે છે ને હવે જુનિયર બેચમાં, બધા એ જ પૂછતા હોય છે કે ભાઈ ફેકલ્ટીની ક્વોલિટી કેવી છે. અને મારે હા. કહેવાનો વિચાર થાય છે કે ફેકલ્ટીની ક્વોલિટી કઈ મેટર નથી કરતી. બધું જે કરવું છે આપણે જાતે કરવાનું છે. જ્યારે હું પણ આવતો ત્યારે આ બધું પૂછતો કે ભાઈ પેશન્ટ ફ્લો કેવો છે, અને એનાથી હા. ફરક પડ્યો નથી આપણે કોલેજની અંદર. હા, એ તો છે ડેફિનેટલી, પણ એ કેવું કે તમે જાતે ભણો ને તમને કોઈ ભણાવે, તો દેર ઇઝ અ ડિફરન્સ. પણ હા, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ સેલ્ફ સ્ટડી જ કરતા હોય છે. બટ આઈ એમ નોટ ધ વન જે આમ સેલ્ફ સ્ટડીમાં એટલું હું નથી બિલીવ કરતી. કરું છું ઓબ્વિયસલી, પણ કેવું કે કોલેજમાં ધ્યાન હોય તો વધારે બેટર પડે. ને હું તો લેક્ચરમાં જોડે બુક લઈને જ જાઉં, તો કેવું કે એ વખતે ફર્સ્ટ રીડિંગ થઈ જાય મારું લેક્ચરમાં બહુ જ. સરસ, બહુ સરસ. તમે એ જ છો ને કે જે આગળ ફર્સ્ટ બેન્ચ પર થોડાક લોકો બેસીને બુકમાં વાંચતા હોય છે? હા, આમ તો હું ઓકે. જ બેસતી રહું છું. બહુ જ સરસ, બહુ જ સરસ. ઓકે, હવે આપણે વાત કરીએ લેક્ચર હોલ કેટલા છે અને વર્કિંગમાં અત્યારે કેટલા છે? ઓકે, તો અમારા ત્યાં 6 લેક્ચર હોલ્સ છે, અને કરન્ટલી 4 લેક્ચર હોલ્સ ચાલતા હોય છે. અને બધા લેક્ચર હોલની ક્વોલિટી ને એવરીથિંગ ઇઝ વેરી નાઇસ. પણ અમારે કેવું હોય કે અલગ અલગ ફ્લોર્સ પર અલગ અલગ લેક્ચર હોલ છે, તો જે ફર્સ્ટ ને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હોય એ ફર્સ્ટ ફ્લોર પર જ લેક્ચર અટેન્ડ કરે, પછી સેકન્ડ ફ્લોર પર એ રીતે. Perfect, સમજી ગયો. વાત કરીએ લેબોરેટરીઝ અને ડાયસેક્શન હોલ વગેરે કેવું હતું તમારા ટાઈમ પર, અત્યારે કેવું?
મારા ટાઈમે બધું જ સરસ હતું એકચ્યુઅલી ડિસેક્શન હોલ તો બહુ જ સારું હતું એવરી યર નવી નવી બોડીઝ જ આપતા હતા તો અને કેવું કે ફેકલ્ટી જોડે જોડે ભણાવીએ ને તો દે યુઝ ટુ શો અસ કે આ મસલ આ ન સો વી હેવ સીન એવરીથિંગ બધું જોયું છે અમે અને કેવું કે તમે બી થોડુંક થોડુંક ઇન્ટરેક્ટ કરો ને બધાને જ ઓપોર્ચ્યુનિટી મળે કે તમે જાતે ડિસેક્ટ કરો બોડીને અને જાતે તમે ફીલ કરો મસલનો એવરીથિંગ એટલે એ તો ડિસેક્શન હોલ ઇઝ વેરી નાઇસ લેબોરેટરીઝ તો બધી જ સરસ છે એટલે એનો બી લાઇબ્રેરી ફેસિલિટીની વાત કરીએ તો એની અંદર ફીસ છે, એસી છે, નોન એસી કેટલી છે? હા એટલે લાઇબ્રેરી તો એસી જ છે અને એની બુક્સ ને બધું બી સારું કલેક્શન હોય છે લાઇબ્રેરીમાં ઇવન રીડિંગ રૂમમાં બી એસી છે પણ એમાં બી ગર્લ્સ માટે ટાઈમ લિમિટ છે 9:30 કોઝ ઓબ્વિયસલી એટલે દેટ ઇઝ ધેર એની કોઈ અલગથી ફીસ છે? ના એની કોઈ ફીસ નથી રીડિંગ અને હોસ્ટેલની અંદર કોઈ અલગથી રીડિંગ રૂમ કે કોઈ ફ્લોર એવો આપ્યો સ્પેશિયલ વાંચવા માટે એવું છે? હોસ્ટેલમાં તો એવું કંઈ નથી પણ અમારે હોસ્ટેલમાં જે ટોપ 2 ફ્લોર્સ છે ધોઝ આર ડેડિકેટેડ ટુ સ્પેશિયલી ઓડિયોલોજી લોકો માટે તો એવી રીતના છે પણ સેપરેટલી એવું કોઈ રીડિંગ રૂમ સમજી ગયો. વાત કરીએ આપણે કેમ્પસ એમિનિટીઝની તો પ્લેગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ ફેસિલિટી, ગાર્ડન, ગ્રીન એરિયા બધું કેવું છે? એટલે આમ તો છે એક મોટું કોમન ગાર્ડન છે તો ત્યાં અમે લોકો ઓર્ગેનાઇઝ કરીએ તો વોલીબોલનું ઓલું કોર્ટ છે પછી ક્રિકેટ રમવા માટે છે અને બાસ્કેટબોલનો બી કોર્ટ છે અને આમ બેડમિન્ટન બી રમી શકાય એવી સ્પેસીસ છે ખાસ એટલે અમે જ્યારે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ ત્યારે ઇવન લોકો રમતા બી હોય છે પોસ્ટ હોસ્ટેલ સ્પેશિયલી બોયઝ તો બહુ જ રમવા જતા હોય છે વોલીબોલ ને બધું. મને ખ્યાલ છે, હું ત્યાં ગાર્ડનમાં રમેલો છું, 2 વાર આવ્યો છું મારા ફ્રેન્ડ જોડે. અચ્છા એવું છે. ઓકે આપણે વાત કરીએ હવે કેન્ટીનની તો કેન્ટીન કેટલી છે અને કેટલો ટાઈમ કેટલા વાગ્યા સુધી હોય છે એટલે ઓપન હોય છે 24 અવર કે પછી બંધ થઈ જાય છે? એટલે એક તો કોલેજ કેન્ટીન હોય છે એ અને બીજું હોસ્પિટલ કેન્ટીન બી હોય છે. કોલેજ કેન્ટીન 8 વાગ્યા સુધી ઓપન હોય છે રાત. બીજી એડિશનલ ફેસિલિટી લાઈક જીમ, સ્વિમિંગ પૂલ? ના એવું તો ખાલી કરણ જોહર કોલેજમાં જ હોય. પારુલમાં છે. મને લાગ્યું કે આ ક્વેશ્ચન નીકાળી દેવો જોઈએ પણ હમણાં એક પારુલનો ઇન્ટરવ્યુ કર્યો તો એની અંદર બધું છે, જીમ, સ્વિમિંગ પૂલ પણ છે. હા પારુલ તો ઇટ્સ વેરી ડિફરન્ટ થિંગ. ઓકે વાત કરીએ આપણે હોસ્પિટલની તો પેશન્ટ ફ્લો કેવું છે? જો કે આ પૂછવાના કોઈ જરૂર છે નહીં મારે પણ તો પણ તમે પેશન્ટ ફ્લો તો ઘણો સારો છે હું પોસ્ટિંગ્સ અટેન્ડ કરતી હોઉં તો ઘણા બધા જે આપણે ઇમ્પોર્ટન્ટ કેસીસ કહીએ ને દરેક સબ્જેક્ટમાં તો બધા જ અમે કેસીસ જોયેલા છે પણ હા બધા અમુક રેર કેસીસ ઓછા જોવા મળે કારણ કે અમારું કેવું છે કે અમારી કોલેજ અને બીજે મેડિકલ આમ થોડુંક અફિલિએટેડ તો ના કહી શકાય પણ પેશન્ટ્સ ત્યાંથી અહીંયા આવે અહીંયાથી ત્યાં જાય તો એવી રીતનું હોય છે અને પ્લસ હવે તો ગવર્મેન્ટે સોલા સિવિલ પર થોડુંક ફોકસ કરવાનું ચાલુ કર્યું છે સો દેટ નજીકના જે બધા લોકો છે એ આવી શકે હોસ્પિટલમાં એટલે પેશન્ટ ફ્લો ઇઝ નાઇસ. હોસ્પિટલ ફેસિલિટી લાઈક આઈસીયુ બધું મારા ખ્યાલથી છે, આ બધું પૂછવાની કોઈ જરૂર નથી. હા એ તો બધું છે અને ગવર્મેન્ટ સ્કીમ પર બધું ફ્રીમાં જ થાય છે. હા એ ક્વેશ્ચન કોઈ મતલબ નથી. ડિસ્ટન્સ કેટલું છે તમારી હોસ્પિટલ અને હોસ્ટેલ વચ્ચે? ઓકે એટલે એ તો વોકિંગ ડિસ્ટન્સ જ છે ઇવન કોલેજ અને હોસ્પિટલ બી ઇન્ટરકનેક્ટેડ છે બ્રિજથી એટલે ઇટ્સ વેરી નિયર તમારે જવું હોય તો અને સૌથી બધાનો ફેવરેટ ક્વેશ્ચન કે સિનિયર જુનિયર વચ્ચે કેવા રિલેશન છે, રેગિંગ થાય છે કે નહીં? સિનિયર જુનિયર વચ્ચે તો બહુ જ સારા રિલેશન છે ઓનેસ્ટલી ગર્લ્સમાં તો ક્યારેય રેગિંગ નથી હોતું, બહુ જ સપોર્ટિવ હોય છે સિનિયર્સ અને ઇવન હવે હું બી સિનિયર થઈ ગઈ તો મારા જુનિયર્સ બી બહુ જ સારા છે બહુ સારી રિલેશનશિપ છે સિનિયર જુનિયર વચ્ચે અને તમે રાતે બી એમને કંઈ પૂછો ને તો એ આન્સર આપી દે છે તો બહુ જ સારા સિનિયર્સ તો બહુ રેગિંગના તો કોઈ કિસ્સા થઈ શકે એમ લાગતા નથી. હા એ તો કંઈ નથી નોર્મલ ઇન્ટ્રોડક્શન ને બધું તો થતું જ હોય. લોકલાઇટ્સ થાય છે ત્યાં? લોકલાઇટ્સ નું તો કંઈ નથી. લોકલાઇટ્સ તો ખાલી ફર્સ્ટ યરમાં સિનિયર્સ મીટિંગ રાખે લોકલાઇટ્સ જોડે બી હોસ્ટેલાઇટ્સ જોડે તો હોય ઓબ્વિયસલી પણ લોકલાઇટ્સ જોડે બી મીટિંગ રાખે ઇન્ટ્રો માટે ખબર પડે કે કયા કયા લોકલાઇટ્સ છે. જરૂરી છે થોડું. હા લિમિટની અંદર દરેક વસ્તુ.
જે હવે હા આપણે વાત કરીએ ફેસ્ટિવલ સેલિબ્રેશન વગેરે કેવું છે, ગણેશ ચતુર્થી, નવરાત્રી. હા એટલે એ બધું તો બહુ જ લાઈક સારું ઓર્ગેનાઇઝ થાય છે, બટ એ કેવું હોય કે સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે. તો જેમ કે લાઈક અત્યારે હમણાં જ રિસેન્ટલી આજે જ છે એકચ્યુઅલી આરતી હમણાં હતી, એટલે એ બી લાઈક ઓર્ગેનાઇઝ કર્યું હતું, પણ સેકન્ડ યર વાળા કરે, લાઈક અમે ના કરે. અને હોલીનું બી સેલિબ્રેશન થતું હોય છે, ઇવન નવરાત્રીનું બી સેલિબ્રેશન થતું હોય છે. નવરાત્રીમાં લાઈક 1 કે 2 દિવસ સ્પેશિયલ ઇવેન્ટ હોય કે જેમાં બધી ફેકલ્ટીઝ આવે, બહારથી સિંગર્સ ને બધું લાઈક બહુ સારું ઓર્ગેનાઇઝ કરતા હોય, ઇવન ડેકોરેશન ને બધું બી હોય. બીજા બધા દિવસે બી નવરાત્રીનું સેલિબ્રેશન થતું હોય છે, બટ એમાં આપણે જેમ સોસાયટીમાં કઈ રીતના લાઈક સ્પીકર્સ મૂકીએ ને એવી રીતના, તો એવી રીતના. સરસ. અને એક કલ્ચરલ ફેસ્ટ એટલે કે તમારા કોલેજનું કોઈ હશે ને, કોઈ શું નામ છે, કેટલા દિવસ? સિનર્જિયા કે છે એને, એટલે એ થતું હોય છે, એ બી સારું હોય છે, પણ એ હવે કેવું કે કોલેજ સ્પેસિફિક વધારે હોય કે લાઈક હવે જેમ કે અમુક NHL કોલેજ છે તો એમાં ઘણા બધા લોકો આવે છે, પણ અમારી કોલેજમાં લાઈક ઇટ્સ વેરી સ્પેસિફિક કે લાઈક અમારા કોલેજના જ સ્ટુડન્ટ્સ આવે, અને એમાં બધું જ ઓર્ગેનાઇઝ થાય, લાઈક ટ્રેડિશનલ ડે છે કે પછી મૂવીઝ રિલેટેડ બધા લાઈક કેરેક્ટર ડે છે, મિસમેચ ડે છે, લાઈક એ બધું તો આપણે સેકન્ડ યર વાળા ઓર્ગેનાઇઝ કરીએ એવી રીતના જ કરે છે. એટલે બધું જ હોય છે ઇન શોર્ટ. ઇવન સ્પોર્ટ્સ વીક બી ઓર્ગેનાઇઝ કરતા હોય છે, એટલે એમાં બી ઘણા બધા ઇવેન્ટ્સ લાઈક કેરમ છે, ચેસ છે, ઇન્ડોર આઉટડોર સ્પોર્ટ્સ બધા જ રમાતા હોય છે, અને એમાં બી ખાસા લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે. ઓવરઓલ એક્સપિરિયન્સ કેવું છે, અને કેમ્પસ લાઈફ કે કેમ્પસ વાઇબ કેવી છે, પોઝિટિવ નેગેટિવ વગેરે કેવું છે? મને તો ઓનેસ્ટલી ગમ્યું જ છે અહીંયા, અને લાઈક હું તો પ્રેફર કરું કે અહીંયા આવવું જોઈએ. એસ્પેશિયલી લાઈક મને અહીંયાનું સ્ટડી કલ્ચર બહુ જ ગમે છે. ઓબ્વિયસલી લાઈક બીજું બધું જે ફેસ્ટિવલ્સ ને બધું તો અહીંયા બહુ જ સરસ થાય છે, એન્ડ ધ સ્ટડી કલ્ચર ઇઝ એક્સલન્ટ. બહુ સરસ. કે ફેકલ્ટી બહુ જ સપોર્ટિવ છે, એટલે એ તો. તમારા જુનિયર્સ માટે તમારે કંઈ કહેવું હોય કે એમને કોઈ મેસેજ આપવો લાસ્ટ કે જે આવી રહ્યા છે અત્યારે તમારી કોલેજની અંદર? હા, એટલે જુનિયર્સ ને તો કઈ નહીં, બસ ખાલી ધ્યાન રાખવાનું થોડુંક ભણવામાં, પણ એન્જોય બી એટલું જ કરવાનું. લાઈક હું તો કેવું કે લેક્ચરમાં ભણી લઉં, પણ પછી લાઈક હોસ્ટેલમાં જઈને એટલું કઈ આમ ના થાય ભણવાનું. એટલે when you are doing something you need to like focus on that thing. પછી તમે રમતા હો તો રમવામાં ફોકસ કરો, ભણતા હો તો ભણવામાં ફોકસ કરો, લાઈક બેલેન્સ કરવાનું ડે ને, લાઈક એવું નહીં કે આખો દિવસ ભણ કરવાનું. એટલે ઓકે, તો થેન્ક યુ વેરી મચ. લગભગ આપણે બધી વસ્તુઓ કવર કરી લીધી છે. તમારે અલગથી કંઈ તમને લાગે છે કંઈ રહી ગયું છે આપણે ઇન્ટરવ્યુ? ના, આમ તો બધું થઈ ગયું છે. ઓકે, ચલો, તો થેન્ક યુ વેરી મચ કે તમે ટાઈમ આપ્યો જુનિયર્સ માટે.